નમસ્કાર, ગુજરાતમાં આપનું સ્વાગત છે। શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં આખરે 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે। રામલલ્લાની મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં શિલ્પ શાસ્ત્ર પ્રમાણે કરવામાં આવી રહ્યું છે। રામ મંદિર સાથે જોડાયેલ અનેક વસ્તુઓની બનાવટ દર્શક મિત્રો ગુજરાતમાં કરવામાં આવી છે, જેમાંનું એક કે જે મંદિરનો મહત્વનો ભાગ માનવામાં આવે છે તે ધ્વજદંડ અમદાવાદની એક કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે। એક મુખ્ય ધ્વજદંડની સાથે 7 ધ્વજદંડ બનાવવામાં આવ્યા છે, જેમાંથી મુખ્ય ધ્વજદંડનું વજન 5500 કિલો અને તેની લંબાઈ 44 ફૂટની છે। આપને જણાવી દઈએ કે ખબર અનુસાર 5 જાન્યુઆરી અમદાવાદથી પ્રસ્થાન થયેલ ધ્વજદંડ રામ મંદિર પહોંચ્યો હતો। 44 ફૂટ ઊંચા ધ્વજદંડને મંદિરના મુખ્ય શિખર પર સ્થાપિત કરવામાં આવશે। હાલ અયોધ્યા પહોંચેલ ધ્વજદંડને રામ મંદિરના પરિસરમાં રાખવામાં આવ્યો છે તેવી જાણકારી સામે આવી રહી છે। વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો રામ મંદિરમાં જે ધ્વજદંડ લાગશે તે અમદાવાદમાં બન્યો। અમદાવાદના ગોતામાં આવેલ ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યા છે। મેઇન ધ્વજદંડની ઊંચાઈ 44 ફૂટ છે અને તેનું વજન 5500 કિલો છે। જેમ આપને જણાવ્યું, આ ધ્વજદંડ રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર લગાવવામાં આવશે। અન્ય 6 ધ્વજદંડ પણ આ જ ફેક્ટરીમાં બની રહ્યા છે, જેમાં એક ધ્વજદંડનું વજન 800 કિલો છે। ખબર અનુસાર રામ મંદિર માટે અમદાવાદ ખાતે તૈયાર કરાયેલ મુખ્ય ધ્વજદંડ અયોધ્યા પહોંચી ગયો છે। દર્શક મિત્રો, હાલ અયોધ્યા પહોંચેલ ધ્વજદંડને રામ મંદિર પરિસરમાં રાખવામાં આવ્યો છે। મુખ્ય ધ્વજદંડને તૈયાર કરવા 50થી વધુ કારીગરને 6 મહિના જેટલો સમય લાગ્યો હતો। રિપોર્ટ પર નજર કરીએ તો આ બાબતે કારીગર મૌલિક પંચાલનું કહેવું છે કે અયોધ્યા રામ મંદિર માટે મુખ્ય ધ્વજદંડને તૈયાર કરવામાં 50થી વધુ કારીગરોની મદદ લેવામાં આવી, તેમજ આ ધ્વજદંડ બનવામાં 6 મહિના જેટલો સમય લાગ્યો। આ ધ્વજદંડ અમદાવાદની અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સમાં બન્યો છે। અમે 5 જાન્યુઆરીએ ધ્વજદંડને લઈને અમદાવાદથી નીકળ્યા હતા અને 8 જાન્યુઆરીએ અમે અયોધ્યા પહોંચ્યા છે। अब અહેવાલો પર નજર કરીએ તો ધ્વજદંડ બનાવતી ફેક્ટરી જે છે તેના માલિક ભરત મેવાડાનું કહેવું છે કે અયોધ્યા રામ મંદિરનો ધ્વજદંડ બનાવવાનો લાભ ત્યાંના આર્કિટેક્ટને કારણે મળ્યો હતો। મંદિરમાં ઝુમ્મર, દીવા લટકાવવાનું મટીરિયલ સહિતનું મેં સપ્લાય કર્યું છે। રામ મંદિરના દરવાજામાં ક્રાફ્ટનું પિત્તળનું હાર્ડવેર સ્પેશિયલ બનાવવામાં આવ્યું છે। અમારી આ 3જી પેઢી છે। છેલ્લા 81 વર્ષથી અમે દેશ વિદેશના ઘણા મંદિરો માટે ધ્વજદંડ બનાવ્યા છે। અમે ભગવાનને લગતું, સનાતન ધર્મને લગતું બધું જ કામ કરી રહ્યા છીએ, જેમાં પિત્તળના ધ્વજદંડ, કળશ અમારે ત્યાં બની રહ્યા છે। અયોધ્યાના શ્રી રામ મંદિરનો જે ધ્વજદંડ બની રહ્યો છે તે 6 મહિના પહેલા ઓર્ડર મળ્યો હતો અને અમે 6 મહિનાનો સમય માંગ્યો હતો, ત્યારે અમે આ કામ શેડ્યુલ અનુસાર પૂર્ણ કરી શક્યા છીએ। અમારી પાસે રામ મંદિરનો જે ઓર્ડર છે તેમાં દરવાજાને લગતી તેના હેન્ડલ, લોકિંગ સિસ્ટમ મંદિર માટે ખૂબ જ અલગ આવે। અમે 42 દરવાજાનો સામાન મોકલી આપ્યો છે, તેમ તેમણે જણાવ્યું હોવાના રિપોર્ટ સામે આવ્યા છે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।